સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 અને મતનો મહાસંગ્રામ જામનગર લઈને આપણે આવી ગયા છીએ. જામનગરના રાજકીય પક્ષો જે છે એ અત્યારે આપણી સાથે જામનગરના મુદ્દા ઉપર જે છે વાતચીત કરવા માટે જોડાઈ ગયા છે. આ તરફ તમે જોઈ શકો છો કે ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ છે. આ તરફની વાત કરીએ તો કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓ જે છે આપણી સાથે જોડાના છે. સૌથી પહેલા જામનગરની અંદર આ વખતે ચૂંટણીની અંદર કયા કયા મુદ્દાઓ ઉપર સૌથી પહેલા તો મત માંગવામાં આવી રહ્યા છે એની ચર્ચા કરવાની છે. ભાજપના મિત્રોને પહેલો પ્રશ્ન કરેલો તો કોઈ વાંધો નથી ને? સૌથી પહેલો મિત્ર વડીલ છે, શહેરના પ્રમુખ છે, એની સાથે વાત કરીએ. અમારા જે મહામંત્રી છે, માફ કરજો મને. અને શું આ વખતે ચૂંટણીની અંદર કયા મુદ્દાઓ લઈને લોકો વચ્ચે તમે જાવ છો? ચૂંટણીની અંદર જે 2026 મહાનગરપાલિકાની ચૂંટણી જે અત્યારે ચાલુ છે એમાં ભારતીય જનતા પાર્ટી માત્ર વિકાસના મુદ્દાને લઈ અને લોકોની વચ્ચે જવાની છે. શું જામનગરની અંદર શું વિકાસ કર્યો તમે અને શું કરવાના છો? ભારતીય જનતા પાર્ટીનું એક સૂત્ર રહ્યું છે, વિકાસ બી ઓર વિરાસત બી. તમે જોઈ રહ્યા છો અત્યારે જે રીતના પૂજ્ય કોઠો, ખંભાળિયા ગેટ, તળાવની પાળ ને તમે જે રોડ ઉપર આવ્યા એ પણ તમે જે રોડ જોયો, એના સિવાય અન્ય નાનામાં નાની જે શેરી ગલીઓ હોય એમાં એક પણ જગ્યાએ ક્યાંય બાકી કામ રહેતું નથી. જે બાકી છે, જે નવા ડેવલપ એરિયા છે એમાં થોડું ઘણું બાકી છે, એ પણ અમે આ ચૂંટણી પછી પૂર્ણ કરવાના છે. વધારે સારું કરવા માટે શું વિચારી રાખ્યું છે? વધારે સારું કરવા માટે આજે તમે સામે જોઈ રહ્યા છો એક સ્પોર્ટ્સ સંકુલ બની રહ્યું છે, આપણે સાયન્સ સિટી છે, નવી કોર્ટ છે. આના સિવાયના અલગ અલગ જે તળાવો ડેવલપ કરવાના છે, આપણે લહેર તળાવ હોય, દરિયામાં જે પાણી જઈ રહ્યું છે ત્યાં પણ જે 2 નંબર પછીનો જે શમશાન છે ત્યાં પણ એક તળાવનું આયોજન કરો. જે ખારાશનો ભાગ છે એ આપણે કેમ અટકાવી શકીએ, એવા અનેક મુદ્દાઓ છે એ અમે મેનિફેસ્ટોમાં અમે લીધા છે. અને આવતા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી ફરી જામનગર મહાનગરપાલિકાની સત્તા સંભાળશે ત્યારબાદ અમારા આ મેનિફેસ્ટોની અંદર જે કામો છે એ કામો અમે પૂર્ણ કરવાના છીએ. તમને પૂછીશ, આખું લિસ્ટ આપ્યું એમણે કેટલા એટલા કામો કરવાના છે. સાચી વાત છે, નથી સાચી વાત, કેટલા થયા છે, કેટલા નથી થયા, તમારી નજરે શું છે? પહેલાં તો વિકાસની પરિભાષા શું? 30 વર્ષનું શાસન હોય, 1-2 પુલ બનાવી નાખો. રિવરફ્રન્ટનું કામ છેલ્લા લગભગ 2 બજેટથી આ લોકો આપે છે. સામે જે સંકુલ ગણાવ્યું ભાઈએ એ એસએજીનું છે, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતનું છે, રાજ્ય સરકારના હસ્તગત આવે છે. મહાનગરપાલિકાના લગતા વિકાસોમાં ટોટલ ભ્રષ્ટાચાર થયો છે. મેરેથોન યોજનાઓ થઈ છે, ભૂગર્ભ ગટરની યોજના હોય, નવા વિસ્તારોમાં પાણી પહોંચાડવાની વાત હોય કે લોકોને સ્વચ્છતાના ધોરણે આરોગ્ય સાથે તંદુરસ્તીની વાત હોય. કોલેરાગ્રસ્ત જામનગરમાં લગભગ એમ સમજો કે 4 થી 5 વોર્ડ કોલેરાગ્રસ્ત જાહેર થયા હતા. કચરામાં બ્લેકલિસ્ટેડ કંપનીઓને વારંવાર કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને ટોટલ બજેટના અડધા બજેટનું કામ બ્લેકલિસ્ટેડ કોન્ટ્રાક્ટરોને આપવામાં આવે છે. આમાં ક્યાંક ને ક્યાંક ભાગીદારીની ગંધ આવે છે એ કચરામાંથી. એટલે 30 વર્ષનું શાસન હોય અને 2-3 વસ્તુ ગણાવતા હોય એ કોઈ વિકાસ ન કહેવાય, વિનાશ કહેવાય. આપને પૂછીશ, હા શું કહેવું? કોંગ્રેસના મારા મિત્રનો જવાબ આપવો છે. આ વિકાસ વિરોધી કોંગ્રેસને 2015માં મહાનગરપાલિકામાં 26 સીટો હતી, પણ સતત વિકાસ, જામનગરના સતત વિકાસનો વિરોધ કરવાથી 2020માં આ 26 વાળી 11 સીટો થઈ છે. એટલે કોંગ્રેસની હંમેશા માનસિકતા રહી છે કે વિકાસનો કેવી રીતે વિરોધ કરવો. એનો જનતા જનાર્દને એનો જવાબ 2020માં જે 26 વાળી 11 થઈ છે એનો જવાબ જામનગરની જનતાએ આપ્યો છે. શું વિચારો તમે આ વખતે? એક જ મિનિટ તમારી પાસે પાછો ફરી વખત પ્રશ્ન કરી. હા શું કયો, બોલો. એમને જે વાત કરી કે 24 વાળા અમારા 15 કોર્પોરેટર થઈ ગયા, પણ તમે 11 થઈ ગયા, બરોબર ને? 3 બીએસપી ના એ વિરોધ પક્ષમાં જ આવે ને. હા, પણ તમે 9 કોર્પોરેટર અમારા વેચાતા લઈ ગયા. તમારી જાનમાં તમારા વરાજામાં જાનૈયાઓ ખૂટે છે ત્યારે અમારા ઉમેદવાર, અમારા કોર્પોરેટરને તમે તોડીને લઈ જાવ છો, અમારા ધારાસભ્યોને લઈ જાવ છો. તો તમારી પાસે વિકાસ કર્યો તો અમારા લોકોને તમારે હુકમ ખરીદવા પડે છે. તમે જો વિકાસ કર્યો હોય 30 વર્ષમાં તો અમારા લોકોને હુકમ તમારે લઈ જવા પડે છે, હુકમ અમારા લોકોને ખરીદવા પડે છે. માનો કે જાવું કોઈનામાં કોઈની ભેગું ભળવું એ સ્વૈચ્છિક છે કે બળજબરી? પણ વિકાસ નો કહેવાય. મારે એનો જવાબ દેવો છે ભાઈને. અત્યારે એ લોકોએ આખા દેશની અંદર મોદી સાહેબ ઇવન કે કોંગ્રેસ મુક્ત ભારત કરવું છે. અત્યારે ભાજપ છે એ કોંગ્રેસ યુક્ત થઈ ગઈ છે. મોસ્ટ ઓફ 70% અને બીજું
આ લોકોની કમનસીબી તો જો અમારામાંથી જે જાય છે એ સીધા મિનિસ્ટર બને છે, અર્જુનભાઈ થી લઈને. એ જરાક પૂછો એમને કે કાં તમારામાં નેતાગીરી. સ્થાનિક મુદ્દા ઉપર આપણે વાત કરીશું. અહીંયાના સ્થાનિક કોર્પોરેટર પણ ભાજપમાં ભળી ગયા. એ તો સ્વૈચ્છિક વસ્તુ છે, કોઈને આવવું જવું કે કોઈ પણ પક્ષમાં જવું ન રહેવું, તો એને લઈને શું કહેશો? કોઈ પણ સ્થાનિક કોર્પોરેટર ભાજપમાં ભળ્યા નથી. 2021માં જે લોકો ચૂંટણી લડ્યા હતા એ જ લોકો અત્યારે ભાજપમાં એમાંથી ચૂંટણી લડી રહ્યા છે, 3 જણા. બીજું, આ ભાઈએ જે વાત કરી કે કોંગ્રેસ વાળા બધા નેતા ભાજપમાં લઈ ગયા, જે અમારા મોદી સાહેબનું નેતૃત્વ છે એની વિકાસની જે રાજનીતિ ને વિકાસ જોઈને આ લોકો આવે છે. હજી આ ભાઈને આ લોકોને મારે એટલું જ કહેવું છે, તમે જે કહો છો કે ભાજપ કોંગ્રેસ વાળા ભાજપને લઈ ગયા, તમે તો આપના ઉમેદવાર કોંગ્રેસમાં લઈને ટિકિટો દીધી છે. હમણાં જ ટિકિટ ડિક્લેર થઈ ગઈ હતી આપના 2 જણાની. આ લોકોની પેનલ નથી બનતી, ફક્ત 2 જ જણા હતા. બે આપના જે ટિકિટ ડિક્લેર થઈ ગઈ હતી આપની, હનીફ મલેક અને જયદીપસિંહ ઝાલા, એ બેયને કોંગ્રેસમાં લઈને કોંગ્રેસે ટિકિટ દીધી. બીજું, હજી આ લોકો ખાલી વિકાસની રાજનીતિના મુદ્દે ખાલી વિકાસ રોકવાની વાતો કરે છે. હજી વિસ્તારમાં જાય ને તો 3 જ ઉમેદવાર થાય છે, ચોથા ઉમેદવારને ભેગો નથી લઈ જતા. શું કારણો એના? કારણો એ લોકોને પૂછો. શું કારણો શું? તરમ સિવાય કઈ બોલતા આવડતું નથી. હવે હા, કાંઈ વાંધો નહીં. જય શ્રી રામ જ બોલ્યા. અમે હિન્દુ જ છીએ. જય શ્રી રામ 5 વાર બોલવા દો. હવે આપણે જોઈએ છીએ કે આ લોકો જે એમ કે આક્ષેપો નાખ્યા કે આ કોંગ્રેસમાંથી, આમ આદમી પાર્ટીમાંથી પણ નહીં આવ્યા, ચોક્કસ અમે આવ્યા આમ આદમી પાર્ટીમાંથી કોંગ્રેસમાં અમે આવ્યા, બરોબર, પણ ઉમેદવાર અમે આવ્યા, બરોબર. પણ હું એટલું જ કહું છું કે ભાજપમાં 9 દિવસ પહેલા, 3 મહિના પહેલા, 2 વર્ષ પહેલા ભણેલાજી આવે એને ડાયરેક્ટ કોર્પોરેટરનું ટિકિટ મળી જાય છે. જે વર્ષોથી હમણાં જ ગાયત્રી હોટલ, આપણે દિલીપસિંહ જાડેજા જે યુવા મોરચાના પ્રમુખ છે, એને આક્ષેપો કર્યા કે અમારા જેવા કાર્યકર્તાઓ તનતોડ મહેનત કરે છે, તો એવા લોકોનું શું? તો એવા લોકોને શું ખુરશીઓમાં ગાભા મારવા કમલંબા રાખ્યા છે? હું પણ ભાજપમાં યુવા મોરચામાં ઉપપ્રમુખ હતો, પણ મને ખબર છે કે આ લોકોની માનસિકતા શું છે. સોશિયલ મીડિયામાં પબ્લિકને ખાલી બેકાવા સિવાય કાંઈ કામ કરતા નથી. ફક્ત ને ફક્ત હિન્દુ મુસ્લિમની રાજનીતિ કરે છે, બીજું કાંઈ આવડતું નથી. અને વિકાસની વાતો રહી તો હું એટલું કહેવા માંગુ છું કે તળાવની પાળ હોય, ભુજીયો કોઠો હોય કે રણજીત સાગર ડેમ હોય કે જેટલું પણ હોય એ રાજાશાહી વખતનું છે. તમે શું બનાવ્યા? વંદે માતરમનો વિરોધ કર્યો છે ને. આ કોંગ્રેસની રાજનીતિ, આ કોંગ્રેસ શીખાયેલું છે કે વંદે માતરમ સિવાય એને કઈ બોલતા નથી આવડતું. વંદે માતરમ સિવાય કઈ બોલતા નથી આવડતું. આ બંકિમ બાબુએ જ્યારે દેશ આઝાદ નતો થયો, દેશના નાગરિકોને જાગૃત કરવા માટે આ વંદે માતરમનું ગાન જેમને લખ્યું હતું, અને એનો વિરોધ કરે છે કે આને વંદે માતરમ સિવાય કઈ આવડતું નથી. આ કોંગ્રેસ વાળા છે, આ કોંગ્રેસ દેશ વિરોધી છે એવું ફલિત થાય છે. સ્થાનિક આપણે લેવાનો છે. પાછા સ્થાનિક પૂછો, આવું પાછો બોલો. દેશ વિરોધી કોંગ્રેસ. વંદે માતરમ, ભારત માતા કી જય અને જય શ્રી રામ. અમે પણ હિન્દુ છીએ, અમે પણ ભારતીય છીએ. તમારા કહેવાથી અમારી નાગરિકતા કઈ સાબિત નથી થવાની. અમે ભારતમાં જન્મ લીધો છે, ભારતની ભૂમિમાં જન્મ લીધો છે. અને બીજું, તમે જે અમને સંસ્કાર શીખાડો છો, સંસ્કાર પહેલા તમારે શીખવાની જરૂર છે. હિન્દુ ધર્મના જે આપણા ભગવાન પછી જેને આપણે ગણીએ છીએ, બરોબર, આપણા શંકરાચાર્યજી, જો એની ઉપર તમારી સરકાર જો લાઠીઓ ચલાવતી હોય તો બીજું તમે શું અમને સંસ્કાર શીખાડી શકશો? સ્થાનિક મુદ્દાની જો વાત કરીએ તો સ્થાનિક મુદ્દાઓ શું શું છે તમારી પાસે જે કહી શકાય? સ્થાનિક મુદ્દાની વાત કરીએ આપણે. સ્થાનિક મુદ્દે હું એટલું જ કહેવા માંગીશ કે ભય, ભૂખ અને ભ્રષ્ટાચારથી ખતબત્તી આપણી જામનગર મહાનગરપાલિકા, 40% કમિશન વાળી આપણી જામનગર મહાનગરપાલિકા, હરેક કોન્ટ્રાક્ટમાં અધિકારીઓના અને ચૂંટાયેલા જે એમના નેતાઓ છે એમના ભાગ. ત્યારબાદ અત્યારે હું તમને હાલ કહું, મારી અરજી પેન્ડિંગ પડી છે. જામનગર જે મોમાઈનગર વોર્ડ નંબર 2 નો રોડ બનતો હતો, હજી હાલમાં 3-4 મહિના પહેલા ખોદાયેલો. પાણીની પાઇપલાઇન છે, ડીઆઈ પાઇપલાઇન 3 ફૂટ અંદર ઊંડી હોવી જોઈએ, 1 ફૂટ ઉપર છે અને તાત્કાલિક એની માથે રોડ કરી નાખ્યો છે. હજી રોડ અધૂરો પડ્યો છે, બરોબર. એમાં કોનો ભાગ, કયા અધિકારી એમાં ભ્રષ્ટાચાર કર્યો, કયા નેતાએ ભ્રષ્ટાચાર કર્યો, એની માહિતી માંગી છે, એનો જવાબ જોઈ.
આરટીઆઈ કરી છે કે નથી? આરટીઆઈ કરેલી છે મેં. તો એને હજી તો કેમ સાબિત કરી શકું તો પછી આ રીતે? આરટીઆઈ નો જવાબ આવે પછી સાબિત કરીને અમને જવાબ તો દેવા જોઈએ ને. એવા તો કેટલાય મુદ્દા છે ભાઈ. બિનહરીફ કાલ જ તે જગદીશ વિશ્વકર્મા તમારા પ્રમુખ અને મુખ્યમંત્રીએ જે છે જાહેરાત કરી આખી કે બિનહરીફ જે છે 700 થી વધારે થઈ ગયા. એમાં જામનગરનો કઈ ફાળો ખરો? જામનગર મહાનગરપાલિકામાં પણ એક સીટ 14 નંબરમાં બિનહરીફ થઈ છે. બીજું કે આ લોકો જે વાત કરે છે વિકાસનો જે વિરોધ કરે છે, ખાલી આ લોકોને મારે એટલું જ કહેવાનું કે તમે 26 તારીખે મતદાન થશે અને 28 તારીખે મતગણતરી થાય એટલે તમે ખાલી તમારું રિઝલ્ટ જોઈ લેજો. ભારતીય જનતા પાર્ટી એકાદમાં માનવતાવાદના સૂત્રને ભરેલી પાર્ટી છે. વિકાસ સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફ્લાયઓવર બ્રિજ જામનગરમાં છે. જેમ ભાઈએ કીધું કે સરદાર સિવાય નહીં પણ સૌથી મોટો ફ્લાયઓવર બ્રિજ જામનગરમાં નિર્માણ પામ્યો છે. અને કાર્યકર્તાની વાત કરી કે કાર્યકર્તા તો ભાજપ એવી પાર્ટી છે હંમેશા કાર્યકર્તાને આપી છે. હું મારી વાત કરું તો હું વોર્ડ નંબર 15 નો રહેવા છું અને મારા દાદા કોર્પોરેશનમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા. એક સામાન્ય પરિવારમાં ટિકિટ ભારતીય જનતા પાર્ટી આપી છે. જ્યારે પરિવારવાદ નથી, કાર્યકર્તા મહાન છે મારા માટે, કાર્યકર્તા જ મુખ્ય છે. તમે ઉમેદવારી નોંધાવી જાવ, શું મુદ્દાઓ લઈને જાઓ છો? તમારા વોર્ડના કોઈ પ્રશ્નો ખરા કે નહીં? કોઈ કામો થયા છે કે નથી થયા? અમારા વોર્ડ નંબર 3 નો ઉમેદવાર જો અહીંયા પૂર્વ કોર્પોરેટર સુભાષભાઈ જોશી અને એની ટીમે બહુ વિકાસના કામ કર્યા છે. અહીંયા મોસ્ટ ઓફ પ્રશ્ન નથી. કષ્ટભંજન હોલથી હું વોર્ડ નંબર 2 માં રહું છું. પેલા તો છે ને વોર્ડ નંબર 2 માં સ્થાનિક કોર્પોરેટર સાહેબ નથી મળતા અમને. સ્થાનિક કોર્પોરેટર નથી હોતા. જ્યાં અહીંયા રહીએ છે એને વોર્ડ નંબર 2 માં જે વ્યક્તિ રહેતા હોય બરાબર છે એને જ આપણે કોર્પોરેટર બની. એ લોકો બહારથી લે છે, રિમાન્ડમાંથી લઈ અને સીધા 2 નંબરમાં નાખે છે. એટલે અમારે કામ હોય, અમારે કોઈનું કામ હોય તો એ કામ તો થાય નહીં. એટલે સ્થાનિક ટૂંકમાં અમારા કોર્પોરેટર તો છે નહીં, પેલી વાત તો. અને રહી બીજી વાત, શમશાન રોડ છે અમારો, શમશાન રોડ છે કષ્ટભંજન હોલ થી શમશાન રોડ આખો રસ્તો સાહેબ ખરાબ છે. 2 વર્ષથી આ આપણે મંત્રીઓને ધારાસભ્યોને અને એને આપણે અરજીઓ લખી હતી બરાબર છે. હવે એ રોડ બનશે ને તો કોર્પોરેટર આવીને ફોટા પડાવવાની વહી જાય છે. મહેનત બધાય નહીં હોય, હું એમ નથી કહેતો એકલા નહીં હોય, બધાય જેટલા હોય ભાજપ વાળા કોંગ્રેસ વાળા બધાયની નાનામાંથી નાના કાર્યકર્તાની મહેનત હોય કે લેટર લખે કે અમારો રોડ ખરાબ છે, અમને પેચવર્ક કરી દો, અમને આ કરી દો, અમને ઓલું કરી દો. હવે રોડ બનાવશે, ગ્રાન્ટ બીજાની હશે ને ફોટા પડાવ એ લોકો આવી જશે. એને કહ્યું કે સ્વરાજનો આ વિકાસ કર્યો મેં કોર્પોરેટરે. આ જ વોટ જે તમે અહીંયા ડિબેટ કરો છો, આ 5 ટર્મથી ભાજપની પેનલ આવે છે અને 6ઠી વાર પણ ભાજપની પેનલ આવશે. નળ સે જલ હોય કે અમારા રોડ રસ્તા હોય, અમારે લોકોને રજૂઆત કરવી નથી પડતી. અમે સામેથી રોડ રસ્તા કરી આપી છે. એટલે આ લોકો વાત કરે ને સામે આ ભાઈ છે ને સ્પોર્ટ્સ સંકુલ ને સાયન્સ સિટી બને છે, રાજ્ય સરકારનું સ્પોર્ટ્સ સંકુલ છે ને એ રેલવે બાજુમાં બને છે. એટલે ખાસ તો પેલા એ જોવું જોઈએ કે આમાં ક્યાં સામે સાયન્સ સિટી છે કે સ્પોર્ટ્સ સંકુલ છે. લાખોટા તળાવ જયારે બનતું હતું ત્યારે આ જ કોંગ્રેસ વાળા વિરોધ કરતા, એ જ કોંગ્રેસ વાળા જોકિંગ કરવા વોકિંગ કરવા સવારમાં જાય છે. બ્રિજ બને છે, બધા લિસ્ટ કરાવ્યા, આખા ફાટક વાળો બ્રિજ બને, બધા બ્રિજો ગણાવ્યા એમને. લાખોટા તળાવનો પણ પ્રશ્ન. મારી વાત ગિરીશભાઈ ને કહી દો, અમારા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ હતા, અત્યારે ભાજપમાં છે. જગદીશભાઈ વિશ્વકર્માએ બધા નિર્ણય બનાવ્યા તો આગલે દિવસે એ પણ આવ્યું હતું કે સ્થાનિકોને ટિકિટ દેવાની. તો એ કેમ નિર્ણય તમારો પાર્ટી પ્રમુખ નો પણ આ મીડિયાની પાર્ટી પ્રમુખે કીધું છે કેમ એને ટિકિટ ન આપી? બીજો નંબર કે ભાઈ અમારામાં આમ આદમી વાળા ઉમેદવાર છે મહિપાલસિંહ, અમારામાં આમ આદમી વાળા ઉમેદવાર છે. તો કાલે જ તે ફોર્મ ખેંચવાનું હતું એ ટાઈમે એક આમ આદમીનો ઉમેદવાર જે ડિક્લેર થઈ ગયો, ચૂંટણી ફોર્મ ભરી લીધું, પછી ફોર્મ ખેંચીને ભાજપમાં જોઈન્ટ થાય, એનો વાંધો નથી. ખરી અમારામાં આમ આદમી વાળો વાંધો છે. બ્રિજ વાળી વાત સાચી છે, બધી કરી બ્રિજના બધી જગ્યાએ જરૂરિયાત હતી. ઘણા વર્ષોથી આ બધી પબ્લિક ત્યાં કહેતી હતી બનાવ્યા, પણ હજી 5-5 વર્ષના બ્રિજના કામ હાલે છે. બ્રિજનું કામ 5 વર્ષ ન હાલવું જોઈએ, કાંઈક એની ટાઈમ લિમિટ હોય, મેનેજમેન્ટ એની વાહે રહેવું જોઈએ. પણ ક્યાંક ભ્રષ્ટાચારના મુદ્દે બ્રિજ બનાવતા 20 કરોડનું કામ હોય તો 40 કરોડ પોગે, 40 કરોડનું કામ હોય તો 80 કરોડ પોગે. 5-5 વર્ષ એ ખાલી ભ્રષ્ટાચારનું નામ છે બ્રિજ બનાવવામાં. શું કહો તમે? ધરાનગર છે એ 2 નંબરમાં આવે છે. અહીંયા રોડ રસ્તા ગટર હજી પણ 5 વર્ષથી ઈની પોઝિશન છે, હજી કાંઈ નથી થયું. એનું જવાબ કોણ દેશે? એ ગયો શું પરિસ્થિતિ? શું ગટર છે, કેનાલ ખુલ્લી પડી છે અને મીઠું પાણી 12 વાગે આવે છે અને એમાં ગટરની વાસ આવે છે. એની કોઈ તપાસ નથી કરી હજી પણ. આ પ્રશ્ન તો હું આજ મેં સવારે 1-2 વોર્ડમાં મુલાકાત લીધી ત્યારે પણ મને કરો કે પાણી જે પીવાનું આવતું હોય, જે લાઈન જાય છે એની અંદર ગટરની લાઈન મિક્સ થઈ ગઈ હોય એવું શક્યતા ખરી? પૂછી લો. આવા અમારા વોર્ડમાં પણ 1-2 જગ્યાએ પ્રશ્ન છે. એનું કારણ છે કે અમે હમણાં ડીપી રોડ કર્યો અને સ્ટ્રોમ વોટરનું કામ થયું
એના લીધે ક્યાંક ને ક્યાંક જે આખી પાણીની લાઈન નવી નાખી, સ્ટ્રોમ વોટરની લાઈન નાખી, ડીપી રોડ કર્યો, એના લીધે ક્યાંક ને ક્યાંક વિકસિત થયું છે. અત્યારે જે એનો સોલ્યુશન છે અત્યારે ગાંધીનગરમાં છેલ્લી ગલીમાં એના માટે ખાડા ખોદીને એના પર નિકાલ કરવામાં આવે છે. જે આ ભાઈએ વાત કરી કે ધરાનગર 2 વિસ્તાર વોર્ડ નંબર 2 માં આવે છે ત્યાં રોડ નથી બનતો, તો મારા મિત્ર અને મારા નાના ભાઈને ખબર નહીં હોય, અત્યારે હાલમાં 80 લાખ 70 લાખના ખર્ચે રોડનું કામ ચાલુ છે. 60 લાખનો રોડ બનીને ખુલ્લો પણ મુકાઈ ગયો છે અને 10 લાખનો રોડ જ ખાલી એક કટકો બાકી છે. કાકા તમે આર્મીમાં હતા, ક્યાં હતા પેલા? ઓળખાઈ જાવ સીધા. શું વિચાર્યું છે આ વખતે? એટલે મારા મિત્રોને ખાસ કહેવાનું, ખાસ કરીને યુવાધન છે, 30 વર્ષના જે યુવાધન છે એને કોંગ્રેસની સરકારે શું કર્યું એ તો ખ્યાલ જ ન હોય. ભાજપની સરકાર અત્યારે છે 30 વર્ષથી, એટલે એને એ જ બધું મગજમાં ઘૂમતું હોય. પણ જે જૂના મારા મિત્રો છે એને કહેવામાં આવું કે આપણે જે કોંગ્રેસની સરકાર હતી ત્યારે એને પાણીના જે ગાડી છે ને, ટ્રેન છે ને, એમાં ટેન્કર આવતા અને એ પાણીના ટેન્કર આવતા અને પાણી માટે લાઈન લાગવી પડતી. આપણે લાઈનથી અને સાંજે પછી વારું કરીને ત્યારે લાઇટ ન હોય. અને ખેડૂતને પણ ખાસ એવી તકલીફ પડી છે કે 24 કલાકમાં ખાલી 2 કલાક લાઇટ હોય, પાણી વારવા જાય તો લાઇટ ન હોય. અત્યારે તો આપે જ છે ને. હા, જ્યોતિગ્રામ યોજનામાં આ બધું મળે જ છે અત્યારે. એટલે હું છે ને કિસાન છું, ખેડૂતનો દીકરો છું ને હું પોતે ખાતેદાર છું, એટલે મને ખ્યાલ છે. કદાચ તમે ખાતેદાર ન હોય. અને બીજા નંબરમાં તમને વાત કરું કે કોંગ્રેસની સરકારમાં જે તે સમયે આપણું ડિફેન્સ આટલું મજબૂત હતું નહોતું. આપણે એક ગોળી ફોડીને તો એક ગોળીનો જવાબ દેવો પડતો હતો, એને ખોખાનો પણ જવાબ દેવો પડતો હતો. સ્થાનિક વાત કરીએ આપણે ચૂંટણીની અંદર, તો શું મુદ્દાઓને લઈ અને લોકો આ વખતે મતદાન કરવાને કઈ હજી વસ્તુ જામનગરને જોઈએ છે જે કોર્પોરેશન પાસે માંગવી જોઈએ? જામનગરને જોઈએ છે એ એમ કહું તો આ લોકો કઈ બાકી જ નથી રાખ્યું મારી દ્રષ્ટિએ. વિકાસ અને ભાજપ, ધીસ આર ધ 2 સાઇડ્સ ઓફ ધ કોઇન એકોર્ડિંગ ટુ મી. સિક્કાની 2 બાજુ છે. જઈને વીરુ કહે કે ભાઈ હા, હું તો ત્યાં સુધી કહીશ કે વિકાસ જ 2 બાજુ રાખી દેશે. આ લોકો એકબીજા ભાજપની બદલે તમે વિકાસ આવો અમારી સાથે એવી ભાઈબંધી. અને તમે આ બધા મારા મિત્રએ કીધું આ એક રોડ જ ખાલી હું નીકળો ને મારું દિલ ગુદગદ ઉઠી ગયું. કીધા વગર અહીંયા ડીપી કપાટમાં ઇટ ઇઝ જસ્ટ લાઈક એ સિંગાપુર રોડ, જસ્ટ લાઈક એ નેશનલ હાઈવે રોડ. આવા તો ઘણા કામ છે. એટલે મારા માટે ભાજપ એ જ વિકાસ છે, મોદી સાહેબ એ જ વિકાસ છે. કોઈ પણ કઈ ભાજપના કોઈ એ મેં જોયું છે. બાકી મારે કઈ બીજું કહેવા જેવું નથી. એક બેઠક બિનહરીફ ઓલરેડી મળી ચૂકી છે. 300 બેઠક આજે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી બિનહરીફ જ મળી ગઈ. 1995 થી જે શાસન આવી રહ્યું પબ્લિક સબ જાણતી હે. ઇંગ્લિશ એમના જ બોલો છો ને? હાવ ઇંગ્લિશ શું કહો છો? જેવું મારા વડીલે કીધું કે અહીંયા વિકાસ થયો છે, ડીપી કપાત થઈ. આ ડીપી કપાત ટૂંક સમયના ગાળામાં મકાન પાડ્યા. આ જે મકાનો પડ્યા છે વધારે પડતા જે એમાં વોર્ડ નંબર 2 અને 4 રાજપૂત સમાજ, મુસ્લિમ સમાજ અને અન્ય બીજા સમાજ પણ આવી જાય છે. એમાં બીજી એક ડીપી કપાત વર્ષો થયા, 500 ટાવરે અટકેલી પડી છે. હજી એક પણ મકાન પડ્યું નથી. રાજકીય આગેવાનોનું પ્રેશર, એનું ખાલીને કારણ કે અહીંયા એક જ કારણ છે એનું કે ભાજપના મતદારો છે, ભાજપનો વોર્ડ છે. અને અહીંયા એક જ કારણ કે આંદોલન થયું, જે ક્ષત્રિય અસ્મિતા આંદોલન થયું હતું એનો ખાર રાખી અને અહીંયા મકાનો પાડ્યા. વિકાસ કર્યો એ સારી વાત છે, પણ જ્યાં પહેલા જે કામ કરવાનું હતું એ હજી એમનેમ છે. અને અહીંયા તાત્કાલિક ધોરણે આ રોડ કાઢ્યો, એનું કારણ શું? હા, વિકાસની વાત કરે છે તો જામનગરને હજી 3જું સ્મશાન આ લોકોએ આપ્યું નથી. 2 સ્મશાનમાં અત્યારે મુદ્દેઓની લાઈનો હોય છે અગ્નિદાહ કરવા માટે, અગ્નિ સંસ્કાર કરવા માટે. બીજું કે જામનગરને એને એક રિંગ રોડની જરૂર છે. એ રિંગ રોડ હજી આ લોકો પૂરો કરી નથી શક્યા. 10 વર્ષથી વચન આપે છે, આ રિંગ રોડ હજી પૂરો કરી નથી શક્યા. બીજું કે જામનગરના ક્રિકેટરોને સ્ટેડિયમની જરૂર છે, જામનગરના યુવાનોને કે એક રાજ્ય કક્ષાનું એક એવું સારું સ્ટેડિયમ હોય કોર્પોરેશન સંચાલિત, તો એમાં જામનગરની ઇન્ટરનેશનલ કક્ષાની મેચો આવે અહીંયા જામનગરમાં. કારણ કે જામનગર એ ક્રિકેટનું મક્કા છે. અહીં સારા ક્રિકેટરો છે, રણજીતસિંહ છે, દુલીપસિંહ છે, પછી રવિન્દ્ર જાડેજા છે, અજય જાડેજા છે. તો આવા સારા ક્રિકેટરો અહીંથી પેદા થયા છે જામનગરમાંથી. તો એના માટે આ લોકોએ ક્રિકેટનું સારું સ્ટેડિયમ બનાવી શકતા નથી 30 વર્ષ થયા. વોર્ડ નંબર 2 મોસ્ટ ઓફલી મધ્યમ વર્ગનો વિસ્તાર છે, યાની કે શ્રમિક જે રોજનું ખાઈને રડવા વાળા વ્યક્તિ છે, બરોબર. મોસ્ટ ઓફલી ત્યાં એવા રહી છે. 5 રૂપિયામાં શ્રમિક ભોજનાલય આ ભારત સરકારની દેન છે, જે કર્યું છે, જે મોટા પાયાની વાત છે.
કે આજે 5 રૂપિયાની અંદર માણસને ભરપૂર ભોજન મળે છે. એનું ઉદાહરણ તમે દરેક વાર્ડમાં કિચન ઊભા કરેલા છે, તમે જોઈ શકો છો. આનાથી વિશેષ કોઈ મોટું વસ્તુ હોય નહીં. માણસને જે નાનો વ્યક્તિ હોય એને ભોજન પ્રાપ્ત થઈ જાય માત્ર ને માત્ર 5 રૂપિયામાં. આ વિશે તમે કોંગ્રેસના ભાઈઓને પૂછી શકો છો. આ વિકાસ સારો છે કે નહીં? સાહેબ, ભાજપની વાત કરીએ ને તો સવારમાં જે મારા મિત્રએ કીધું કે શ્રમિક 5 રૂપિયાના ટિફિન લઈને આગળ વધે, પણ સાહેબ મરણ મૂડી કહેવાય ને કે મરણ મૂડી આપણે અત્યારે ભાજપ સરકારે ઘરે ઘરે આપી દીધી. મા અમૃતન યોજના કાર્ડ હોય, શ્રમિક કાર્ડ હોય, આયુષ્યમાન કાર્ડ હોય કે માણસ પથારીએ પડ્યો હોય એની પાસે પૈસા ન હોય, મોટા મોટા 10-10 લાખ જેવા ઓપરેશન થતા હોય, ઈ આ કાર્ડ ઉપર બધાય થાય છે. એનાથી વિશે શું ઘરે ઘરે જઈને અને ગંગા સ્વરૂપ જે બેનો છે એને પેન્શન પડી જાય 1250 રૂપિયા દર મહિને. અને સાહેબ એના મોઢે સાંભળેલું છે કે હગો ભાઈ નો નાખે. આ ભાજપ સરકાર 1250 ગંગા સ્વરૂપ બેનો માટે દર મહિને નાખી દે છે. આ ભાજપ સરકાર છે. પેલી ભોજનની વાત કરી, જમવાની કોર્પોરેશનની સુવિધા છે, શું છે? મારે મોટા ભાઈને એટલું જ કહેવું છે કે આ સરકારે પબ્લિકને 5 રૂપિયામાં ખાતા કરી દીધા છે. જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે ગરીબી રેખાનો દર 23% હતો, અત્યારે કેટલો છે? 83% છે. કોંગ્રેસની સરકારમાં જે મોંઘવારી નહોતી એટલી મોંઘવારી, એ સમયમાં જે મોંઘવારીની વાત કરતા હતા અત્યારે કેમ મોંઘવારીની વાત નથી કરતા? અત્યારે ગેસનો બાટલો, તેલના ભાવ, પેટ્રોલના ભાવ કેમ વાત નથી કરતા? તમારા પાસે ઓલો મુદ્દો સારો હતો સ્થાનિકનો. સ્થાનિક મુદ્દો મારો જવાબ મને ન મળ્યો ક્રિકેટ બંગલાનો. ભાઈએ વાત કરી કે નવી દરખાસ્તો કરીએ છીએ. તમે છેલ્લા 20 વર્ષનું બજેટ મહાનગરપાલિકાનું લઈ લ્યો, એકને એક દરખાસ્ત, ચાહે કચરાનો, બીજું બાયો વેસ્ટ ઉપાડવાની કોઈ વ્યવસ્થા જામનગર પાસે નથી. કચરો કેટલા ટન? 2.5 લાખ ટન કચરો પડ્યો છે, પૂછો એમને. એની કોઈ નિકાલ, એની પ્રોસેસ કરવાની વ્યવસ્થા નથી. આ પ્લાન્ટ 90 દિવસથી બંધ પડ્યો છે. પ્લાન્ટ પ્રોસેસ ચાલુ છે. તમે 20 વર્ષના બજેટ કાઢો, એકને એક દરખાસ્ત દર બજેટમાં આવે છે. આ લોકોનો વિકાસ છે. અને બીજું અમદાવાદમાં આ પરિસ્થિતિ હતી, અને બધી જગ્યાએ ટેન્ડરિંગ સેમ પેટર્ન છે. બાયો વેસ્ટનો નિકાલ ન હોય તો શું સ્થિતિ થઈ શકે એ તમને ખબર. આ કોંગ્રેસના મિત્રોને ખાલી બોલતા જ આવડે છે અને કાયમ ખોટું જ બોલું, કાયમ ખોટું બોલું એ કોંગ્રેસના લોકોનું કામ છે. બાયો વેસ્ટનો નિકાલ ન થાય તો શું શહેરની સ્થિતિ થાય એ તમને ખબર છે. મારા બધી 1 to 1 આમાં બોલું તો હું એના દરેક વાતના જવાબ આપી શકું છું. પણ છેલ્લા 54 વર્ષ કેન્દ્રની અંદર આ કોંગ્રેસે શાસન કર્યું છે. મહિલાઓને ક્યારેય ન્યાય નથી આપ્યો. આજે સ્થાનિક સ્વરાજ્યની અંદર 50% અનામત મહિલા આપી છે ભારતીય જનતા પાર્ટીએ. આજે જ લોકસભાની અંદર જે બિલ રજૂ થવાનું છે, નારી વંદન અધિનિયમ, એમાં 33% એ વિધાનસભા હોય કે લોકસભા હોય એ નરેન્દ્રભાઈની સરકાર આજે આપવા જઈ રહી છે. પણ કાયમ માટે મહિલાઓની અવગણના કોઈ કરનારી પાર્ટી હોય આ કોંગ્રેસ પાર્ટી છે. લડાઈ ભલે ગમે તેટલી હોય, મતભેદ હોય, મનભેદ નથી. પહેલી વાત, બધા સાથે જ રહીએ છીએ. પણ મારે એક બીજી વાત કરી, આપણે સ્થાનિક જવાના ના હોત. વેલકમ. આપણે સ્થાનિક મુદ્દાની વાત છે. ના, મારે વાત મુદ્દાની એ કરવી છે કે સ્થાનિક મુદ્દા ઉપર આપણે આ ચૂંટણી લડીએ છીએ મહાનગરપાલિકા. તેમણે મહિલા બિલ ગણાવી દીધા. ભાઈએ કેન્દ્રની બધી રાઇટ ટુ ફૂડ છે એ કોણે આપ્યું એમાં અમે નથી પડવું. રાઇટ ટુ એજ્યુકેશન, આરટીઆઈ કોણે આપી એમાં નથી પડવું. બધી કેન્દ્રની વાત છે. વાત એ છે કે લોકલ અહીંયા આજ તમે જામનગરમાં આવો ને, જામનગરમાં એન્ટ્રી કરો ને એટલે તમને ખબર પડી જાય જામનગરના રસ્તાની હાલત શું છે. જામનગરના રસ્તાની હાલત છે. અને જે દિવસે પાણીનો વારો હોય તે દિવસે તમે વોર્ડ વાઇઝ વિઝિટ લેજો. ખાસ મુસ્તાકભાઈને હું કહું છું કે તમને આમંત્રણ આપે. દરેક વોર્ડમાં જોઈ લે ગટરો કેટલી છલકાઈ છે. આયોજન વગરનું આખું ગટર, ભૂગર્ભ ગટરની યોજના, સૌથી મેરેથોન યોજના, એશિયાની સૌથી મોટામાં મોટી યોજના છે, હજી પૂર્ણ નથી. એમની વાતનો જવાબ જામનગરની જનતા જનાર્દને આપી જ દીધેલો છે. 2015માં 26 સીટ વાળી 11 બેઠા છે. એમની વાતનો જવાબ જનતા જનાર્દને આપ્યો છે. 26 સીટ વાળી 11 થઈ હોય, 26 સીટ વાળી 11 થઈ ગઈ હોય તો આ ભાઈ જેમ કે ગટર છલકાઈ છે. જો વોર્ડ 16 વોર્ડમાં નાની મોટી સમસ્યા ના હોય ને
ઈ જો માની લો નાની મોટી સમસ્યા ઉત્પન્ન થાય, સોલ્વ થાય, ઉત્પન્ન થાય, જો એવું કઈ ના થતું હોય ને તો આપણે જામનગર મહાનગરપાલિકાને મારા ભાઈને એટલું કહો તો તાળું મારી દેવું પડે. એના માટે તો બધી વ્યવસ્થા છે. તાળું મારેલું છે, તાળું મારી દેવું પડે. વાત કરે છે અહીંયા તાળાની જરૂર નથી. મહાનગરપાલિકામાં તમે કામ કરાવવા જાવ ને એટલે રૂપિયાની જરૂર છે. મહાનગરપાલિકાની એકે શાખા એવી નથી કે જ્યાં વહીવટથી કામ ના થતું હોય. જન્મ મરણના દાખલાથી લઈને હવે તો આ ઓનલાઈન તરફ વરે છે. બાકી અત્યાર સુધી મહાનગરપાલિકાની એક પણ શાખા કે જ્યાં વહીવટ વગર કામ થતું નથી. એમાં પછી ભાજપના મિત્રોને પણ એનો કડવો અનુભવ ઘણા થયેલા છે. તમે બાકી જો શું કહેશો? સ્થાનિક ચૂંટણી જે કયા મુદ્દાઓ તમારા ધ્યાન ઉપર આવ્યા છે? ગટર ઉભરાય છે, નથી ઉભરાતી, શું છે પરિસ્થિતિ? હવે આમાં છે ને, એક તો પહેલા હું તમને કહું કે કોંગ્રેસ પણ અમારી સાથે લડી રહી છે. અત્યારે તમે જોઈ શકો છો અમારે અહીંયા કાર્યકર્તા કેટલા જ એ લોકોના કેટલા ડિબેટમાં આવ્યા છે. બીજી વસ્તુ તમને કહી કે આ ગટરની ઉભરાઈ ને એ બધું થાય છે, બરાબર? તો ગટરની ઉભરાઈ છે તો એમાં પબ્લિકનો જ દોષ છે, કારણ કે પબ્લિક ઘણી વખત બધો કચરો છે એ પોતાના ઓલામાંથી નાખી દે છે, બરાબર, અને એ જાય તો એમાં હલવાઈ જાય છે, તો એની હિસાબે ગટર. પણ અમારું કોર્પોરેશન એવું છે કે તરત જ ફરિયાદ કરે ને એટલે ઓનલાઈન તરત જ એ લોકો ગટર સાફ કરવા માટે આવી જાય છે, બરાબર? ગટર સાફ થઈ જાય છે, બધું કમ્પ્લીટ થઈ જાય છે, કઈ પ્રોબ્લેમ હોતો નથી, બરાબર? એટલે નગર સેવિકાને ગમે ત્યારે આપણે ફોન કરી આપણું કામ મેક્સિમમ અડધી કલાકમાં થઈ જાય છે, ક્યારેક તો 10-15 મિનિટમાં પણ કામ થઈ જાય છે, આપણે અટકતું નથી. કચરાની જો વાત કરી તો ડોર ટુ ડોર ગાડી છે એ રેગ્યુલર હાલે છે અને ક્યાંય ઓલમોસ્ટ કચરો અત્યારે ક્યાંય જોવા મળતો નથી. અને જો ક્યાંય એવો કચરો જોવા મળે તો નગરસેવકને આપણે ફોન કરી હતી તો તાત્કાલિક ધોરણે એનો નિકાલ થઈ જાય છે. શું વિકાસની વાત મારા કોંગ્રેસના મિત્રો કરે છે. ડોર ટુ ડોર સવારે જે ગાડી આવે ને એની ગાડીના અવાજથી તો લોકો ઉઠે છે સવારે કે કચરાવાળા આવ્યા. એ પેલા મારા ભાઈએ એમ કીધું કે ભાઈ કોર્પોરેશનની અંદર કોઈ પણ કામ કરાવવું હોય તો તમારે વહીવટ કરવો જ પડે. જો આવો વહીવટ કરવાથી કામ થતું એમ કહેજે તો તે લોકો વિરોધ કેમ નથી કરતા? બરાબર છે, પ્રજાને સાથે લઈને કેમ જતા હતા? અને પ્રજાએ પણ આનો વિરોધ તો કરવો જોઈએ ને. બીજી વસ્તુ કે દરેક હું કોંગ્રેસના મિત્રોને કહેવા માંગુ છું કે કોંગ્રેસની સરકાર હતી ત્યારે આયુષ્યમાન કાર્ડ જેવી કઈ ગરીબોને સારવાર આપી છે. 5 લાખ જે પેલા તો એક જ જવાબ જે ભાઈએ કીધું કે અહીંયા કેટલા ઉભા છે અહીંયા કેટલા ઉભા છે. આ પરમ પૂજ્ય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની કોંગ્રેસ છે, આ રાહુલ ગાંધીની કોંગ્રેસ છે. આ કોંગ્રેસનો એક સૈનિક 100 જણા બરાબર છે, એટલે અમે આટલા છીએ તો 100 જણા બરાબર છીએ. એટલે સંખ્યાબળથી કઈ થતું નથી. પબ્લિક જનતા જનાર્દન વિચારે છે, બરોબર? જનતા આ વખતે જનતા જવાબ દેશે. જે તમે આ વાત કરો છો કે ગટરું છે એ પબ્લિકના લીધે ઉભરાય છે. તમારી સંખ્યાબળ ઉપર પ્રશ્ન થયો, મતદાન છે એ સંખ્યાબળ ઉપર ટકેલું છે ને? પણ આ વખતે જવાબ દેશે. તમને હું જ કહું છું, આ વખતે જવાબ દેશે. જેમ કીધું ને કે ગટર છે એ પબ્લિકના લીધે ઉભરાય છે, એટલે પબ્લિક જવાબ દેશે. એમને જે જવાબ આપ્યો કે એક કોંગ્રેસનો કાર્યકર્તા 100 જણા બરાબર છે, તો જામનગર શહેરની જનતા જનાર્દન છેલ્લા 30 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપે છે, એમના કેન્ડિડેટને જીતાડે છે. બીજા નંબરમાં ભારતીય જનતા પાર્ટીનો સામાન્ય બૂથ લેવલનો કાર્યકર્તા હોય કે કોર્પોરેટર હોય, 24/7 એના ફોન ઉપડે છે, લોકોની વચ્ચે રહે છે. એના કારણે છેલ્લા 30 વર્ષથી આ જામનગર મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બની રહી છે. કોંગ્રેસના મિત્રો ખાલી ચૂંટણી આવે ને ત્યારે દેખાય છે, બાકી ભાજપનો કાર્યકર 365 દી ક્યાંક ને ક્યાંક એના બૂથમાં હોય. ઘણી જગ્યાએ આપ જોઈ શકો છો આખા ગુજરાતમાં મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સીટ ઉપર બેનરો મારેલા છે કે ભાજપને અહીંયા એન્ટ્રી નથી. ભાજપના કોર્પોરેટરો અમુક એરિયામાં જઈ નથી શકતા. આ મીડિયાને ખબર છે, આ મીડિયાને ખબર છે. ખુદ એના વોર્ડમાં 12 નંબરમાં કોંગ્રેસને નો એન્ટ્રી છે. ઈ વ્યક્તિગત વાત છે. આખી 12 નંબરની જે વાત છે એ વ્યક્તિગત વાંધા છે, એમાં પાર્ટી યારે કઈ નહીં. વ્યક્તિગત શું વાંધો છે? વ્યક્તિગત વાત સાંભળો, કોઈ માણસ વ્યક્તિગત જ્યાં કોંગ્રેસના 4 કોર્પોરેટર જીતા છે ત્યાં એવા બેનરો માર્યા છે કે કોંગ્રેસને એન્ટ્રી નથી. એમાં વાત સાંભળો, એમાં આશીર્વાદ ભાજપના જ છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 જામનગર મહાનગરપાલિકા અને જામનગરની અંદર આ વખતે કયા કયા મુદ્દાઓ જે છે એ લોકો ધ્યાનમાં રાખવાના છે, રાજકીય પક્ષો જે છે શું મુદ્દા લઈને લોકો વચ્ચે જાય છે એ મતના મહાસંગ્રામમાં આપણે જાણ્યું. કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે ઉદયરંજન, ઝી મીડિયા, જામનગર.